ઊન સચિન રોડ ઉપર આવેલ આશીર્વાદ હોટલની સામેથી સચિન જેડીસી પોલીસે મહિલાને બેબસ મેસેજ મોકલનાર રોમિયોને ઝડપી પાડ્યો હતો। સચિન જેડીસી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઊન સચિન રોડ ઉપર રહેતી એક મહિલાનો મોબાઈલ નંબર મેળવી તેણીને સોશિયલ મીડિયા વોટ્સએપ ઉપર હેરાન પરેશાન કરી બીભત્સ મેસેજ અને ફોટાઓ મોકલી ગભીણી ગામ ખાતે રહેતો ઘનશ્યામ ખલાસી પરેશાન કરતો હતો, જેથી મહિલાએ પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવતા પોલીસે રીઢાને ઊન સચિન રોડ આશીર્વાદ હોટલ સામેથી ઝડપી પાડ્યો હતો। ગયા માસ દિવાળી બાદ આ કામના આરોપી ઘનશ્યામ અરવિંદ ખલાસી નાઓએ જેઓ ગભેણી ગામના રહેવાસી તેઓએ પોતાની જૂની અદાવતને ધ્યાનમાં રાખીને જે કંપનીમાં નોકરી કરતા તે કંપનીના ઉપરી તેઓના સુપરવાઇઝર અધિકારી શ્રી મહિલા બહેનનાઓને તેઓના મિત્રો સાથે દમણ ખાતે ફરવા ગયેલ તે દરમિયાન તેઓને નશાની હાલતમાં પાડેલ નિર્વસ્ત્ર ફોટાઓ આ કામના બહેનના મોબાઈલના વોટ્સઅપ ઉપર ઇન્ટરનેટ મારફતે મોકલે આ કામની ફરિયાદી બાઈ નાઓએ અત્રે પોલીસ સ્ટેશન સૌપ્રથમ અરજી આપેલ અને તેના લગતા તેઓએ પુરાવા રજૂ કરેલ। પુરાવાને જોતા આ કામનો ગુનો આઈટી એક્ટનો બનતો હોય અમારા એસીપી મારફત અમે આ કામનો ગુનો રજીસ્ટર કરવાની પરવાનગી માગે, જે અન્વયે જેસીપી ક્રાઇમ બ્રાન્ચ સુરત સિટી સાહેબ નાઓનો પત્ર આવતા અને ગુનો રજીસ્ટર કરવામાં આવતો જણાવતા ગઈકાલ તારીખના રોજ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુનો નંબર 11/2015 આઈપીસી કલમ 354A2 તથા આઈટી એક્ટ કલમ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ કામના આરોપીને ગઈકાલ તારીખ રાત્રિના 22:00 વાગે અટક કરી અને તેઓની વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે અને તેઓના લગતા મોબાઈલમાં પાડેલ ફોટા તથા તેઓના સિમ કાર્ડ તેઓના નામે છે તે બાબતના આ ગુનાને લગતા તમામ પુરાવા એકઠા કરવામાં આવેલ છે। હાલમાં આરોપી પોલીસ કસ્ટડીમાં છે। જય હિન્દ, જય ભારત। ના, આ બાબતમાં કોઈ પ્રેમ રકમ નથી, પણ પોતાની કંપનીમાં જે નોકરી કરતા તે કંપનીમાં છૂટા કરતા તેઓને મનદુખ થતા તેઓ પ્રત્યેનો પોતાનો ગેરભાવ રજૂ કરતા અને મનમાં રાખેલ પોતાની ખારાશ દૂર કરવા માટે આ કામના આરોપીએ આવું કૃત્ય આચરેલ છે। ત્યારે હાલ તો મહિલાને સોશિયલ મીડિયા ઉપર પરેશાન કરનાર રીઢો ઝડપાતા પોલીસે તેની અટક કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત।